જો બધા મિત્રો અમારા એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે રક્ષાબંધનનો પાવન પર્વ છે તો દરેકને હેપી રક્ષાબંધન. આજે અમે જાય છે ભાવનગરના ઘોઘા બીચે જ્યાં રક્ષાબંધનનો મેળો ભરાય છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ફાઇનલી મિત્રો અમે ઘોઘા બીચ પહોંચી ગયા છીએ. હવે અમે તમને એનો મેળો બતાવશું. તો આજે ઘણું બધું ભાવનગરનું પબ્લિક મેળામાં આવેલું છે. મિત્રો દર વખતે અહીંયા ઘોઘાના દરિયામાં હોડકાવાળા હોય બધાને આટા મરાવતા હોય છે પણ આ વર્ષે કાંઈક એ લોકોને પરમિશન નથી મળી એટલે એ બંધ છે આ વખતે. સવાતું દેશે ને કઈ ક્યાં જવું ક્યાં પણ ગલીમાં હોય હવે આગળથી ઓળખામ બેવા જવાનું છે આવી ગલીઓ. હવે આમ મળી જાવ કઈ બાજુ? જમણી બાજુ. મળે રસ્તો હું આવ્યો આ પબ્લિક આવે છે જાય એ બાજુ જોઈએ. પણ ઘોઘાનો રસ્તો આપણને ખબર નથી. પબ્લિક આમથી આવે તો છે હવે જોઈએ એ બાજુ હું થાય છે. હા અને ગાયવાઈ રસ્તે પાછા. હા રસ્તો મળી ગયો ભાઈ જવા જો તો કઈ એકવાર રસ્તો જો આ રસ્તો છે. ગૂગલ મેપ માં નથી કામ કરતું. પાણીની સુવિધા છે. હા પાણીની સુવિધા છે. અહીંના માણસો પાણી પીવું તો પાણીની સુવિધા અહીંયા છે. કાર્ય કહેવાય. પાણી મૂક્યું માણસો તું અહીંથી દેખાણ ઓળખ ક્યાં દેખાય? હા ઓળખા દેખાય એ ઓળખું નથી. ટિમ્બર છે સ્ટ્રિંગબર છે ઓળખું નથી. બોટ છે બોટ. બોલ આ વ્હાઈટ શર્ટ વાળા ભાઈને કાંક જોયેલા છે આપણે. અરે આવ્યો છું જોબમાં આવતા નથી. અહીંયા આ ભાઈ છે ને વ્લોગમાં આવતા નથી. હારે તો આવેલા છે. મોટભાઈ અમારા મોટા ભાઈ બે લાઈટ આવું છે જો બતા. છે. જો અહીંયા લાઈટ હાઉસ ઉભેરો આગળ આવીને બતાડો અહીંયા દેખાશે. મારું ટી શર્ટ હું કરું. ટી શર્ટ થોડા પહેરવાનો હોય શર્ટ લાઈટ આવું બતા. આ જો લાઈટ હાઉસ છે ઘોઘા. પબ્લિક તો જો અહીંયા
ઘોઘામાં જે અહીંયા લાઇટ હાઉસ આવેલું છે અહીંયા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટે મનાઈ છે, પણ અમે અહીંની પરમિશન લીધી હતી ને પછી શૂટ કર્યું છે. આગળ વિડીયોમાં મેં તમને કીધું હતું કે બોટમાં કોઈને બેઠાડતા નહોતા, પણ આ જે લાઇટ હાઉસ આવેલું છે ત્યાં અમે આવ્યા હતા તો બોટમાં કોકને બેઠાડતા હતા અને કોકને નહોતા બેઠાડતા ને એવું બધું હતું. હવે પાછી અમારી આમ જૂની એવી ગલીમાં હાલતા હાલતા પાછા વયા જઈએ એમાં બહાર. આમ જો આવી ગલી છે, એક નંબર રસ્તો છે ઘોઘાનો. પેરામ બેટે જવાનો, પેરામ બેટે કહેવાય શું કહેવાય? પેરામ બેટ નો કહેવાય. આમ જો પેરમપેટ અહીંયા ક્યાં કહેવાય? ઘોઘા ગામ કહેવાય. આવડું આપણે કહેવાય. એ લાઇટ હાઉસ. હા લાઈટ આમ આ કે પેરામ બેટ કહેવાય. હું બોલ્યો કે તું બોલ્યો? જે હોય ઈ. મારો વાઘ આવ્યો ભાઈ. અમે 5 વાગે ઘોઘાના મેળામાં આવ્યા હતા, પણ ત્યારે તો પબ્લિક ઓછું હતું. અત્યારે 6:30 જેવું થયું છે ને જેમ રાત પડે ને તેમ પબ્લિક વધતું જાય છે. તમે જોઈ શકો છો પબ્લિક. તો આ બ્લોગને આપણે અંત આપીએ છીએ અને ફરી વખત આ પ્લેસના એક્સપ્લોરના વિડીયો સાથે આપણે મળશું. તો આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો દરેકને જય દ્વારકાધીશ.